ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત ઉપક્રમે બ્રાહ્મણ સમાજની વાડી હારેજ ખાતે 22/3/2025ના રોજ મહિલા અને બાળ કલ્યાણ સમિતિ જિલ્લા પંચાયત પાટણના ચેરમેન શ્રી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપી કાર્યક્રમને બિરદાવ્યો હતો। તેમજ અધિકારીઓ દ્વારા નારી અદાલતની સમજ, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, બાળ ગીત રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ચંદાબેન ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ ધરતીબેન સચદે, RBSK, ડોક્ટર કિંજલબેન, ઇન્ચાર્જ CDPO હસુમતીબેન બારોટ, ICDS સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શિક્ષણ વિભાગમાંથી વધારેલા સાહેબો, તમામ અધિકારીશ્રીઓ, CDPO બેન, અમારા કાર્યકર બહેનો, દીકરીઓ અને પત્રકાર મિત્રોને બધાને મારા ખૂબ ખૂબ નમસ્કાર। હવે તમે તો બધાએ શિક્ષિત વિસ્તારમાં છો હાલ અને શિક્ષિત હશો, પણ હું એક એવા વિસ્તારમાંથી આવું છું જે સેવાડાનો વિસ્તાર છે, સાંતલપુર। ત્યાં હાલે પણ લોકોમાં એવો વિચાર, એવી ભાવના હોય છે કે દીકરીને જેટલા ગામમાં ધોરણ હોય એટલી જ ભણાવવા